વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ કાર્યેષુ સર્વદા કાર્યેષુ સર્વદા. ઓમ ગમ ગણપતે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે આપણે સાગડીમાં છે સ્વયંભૂ ઉપડેશ્વર દાદાના. દર્શક મિત્રો, જીટીપીએલના માધ્યમથી 2017-18ની આસપાસ અહીં આપણી યાત્રા બનાવી હતી, એક સુંદર યાત્રા કરી. એ વખતે આ મંદિરનું કામ પૂર જોશમાં ચાલતું હતું. આદરણીય શ્રી કીર્તિભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની સીધી જ નજર હેઠળ આખું આ શિવાલય ઊભું થયું છે. દર્શક મિત્રો, ગણેશ દાદા સાક્ષાત બિરાજમાન છે. મારી નજર સામે હનુમાન દાદા બિરાજમાન છે. આખા મંદિરની પરિકલ્પના સોમનાથ દાદાના દ્રશ્ય ઉપરથી, એમના મંદિર અને એમના શિવાલય ઉપરથી લેવામાં આવી છે. ખૂબ સુંદર મંદિર બન્યું છે. મારે તમને ઘરે બેઠા ઉપડેશ્વર મહાદેવના દર્શન કરાવવા છે. બોલો ઉપડેશ્વર મહાદેવની જય. દર્શક મિત્રો, આ પ્રવેશ દ્વાર છે. સામે કાર્યાલય, યજ્ઞશાળા અને આ પીપળેશ્વર મહાદેવ દાદાનું આ ધામ. આપણે બહારથી પણ આનો ભવ્ય નજારો જોવાના છીએ. દર્શક મિત્રો, આપણે મંદિરમાં પ્રવેશી રહ્યા છીએ. બોલો શ્રી પીપળેશ્વર મહાદેવ દાદાની જય. સંકુલમાં પ્રવેશતા જ શ્રી ગણપતિ દાદા બિરાજમાન છે. ઓમ ગમ ગણપતે નમઃ. પ્રણમ શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્તમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ સ્રષ્ટમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્ર ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશ તુ ગજાનનમ દાદ્રશૈતાની નામાની ત્રિસંધ્યમ ય પઠેન્નરઃ ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પ્રભો. વિદ્યાર્થી લપ્તે વિદ્યા, ધનાર્થી લપ્તે ધનમ, પુત્રાર્થી લપ્તે પુત્રા, મોક્ષાર્થી લપ્તે ગતિમ. જપેત ગણપતિ સ્ત્રોતમ ક્ષણ ભીમાશે ફલમ લભેત. સવ્વેજ શરણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયત તસ્ય વિદ્યા ભવિત સર્વા ગણેશસ્ય પ્રસાદત. ઓમ ગમ ગણપતે નમઃ. દર્શક મિત્રો, મંદિરમાં પ્રવેશતા જ મારા મહાદેવ બિરાજમાન છે, માં પાર્વતી સાથે. હર હર મહાદેવ. શિવ 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 પાર્વતીજીના દર્શન અહીં થાય છે. અહીં સામે જ માં જગતજનની જગદંબા બિરાજમાન છે. અહીં તમે એમના વાહન સિંહને જોઈ શકો છો. સિંહ દાદાના સીધા જ થી માં જગતજનની જગદંબા દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, માં અંબાના દર્શન સાક્ષાત થઈ રહ્યા છે. અહીં શ્રી બટુક ભૈરવજી બિરાજ્યા છે. માં હોય ત્યાં મારા બટુક ભૈરવજી ના હોય એવું બને ક્યાંથી? સામે જ કાળ ભૈરવજી બિરાજમાન છે. તીક્ષ્ણ દ્રષ્ટમ મહાકાયમ કલ્પાંત દહનોપમ ભૈરવાય નમસ્તુ તે. હે જગતજનની જગદંબા, મા ભગવતી સૌના દુઃખ દૂર કરે.
દર્શક મિત્રો, અહીં હવે સીધા જ તમે અહીં સુદર્શનધારી વિષ્ણુ ભગવાનના દર્શન કરી રહ્યા છો. મા લક્ષ્મી સાથે એ અહીં મંદિરના સંકુલમાં છે. દર્શક મિત્રો, હવે મારા પીપળેશ્વર દાદાના આપણે દર્શન કરવા છે. આ ધામનો એવો મહિમા છે. ચાલુ છે સ્વયંભૂ પીપળેશ્વર દાદા. અહીં 2017માં આપણે યાત્રા GTPLના માધ્યમથી કરી હતી. સજળ જડાધારી એવું કહેવાય છે કે 1000 ફૂટ સુધી વીંટી નાખીને દોરી નાખી હતી, ત્યાં સુધી સજળ જળાશય અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટેલા મારા પીપળેશ્વર દાદા. દર્શક મિત્રો, આ મંદિરનું સમયપત્રક છે. સવારે મંદિર 5 વાગે ખુલે છે, મંગલા આરતી 5:15 થાય છે, બપોરે રાજભોગ 11 વાગે છે, સંધ્યા આરતી 7 વાગે અને મંદિર 9 વાગે બંધ થતું હોય છે. શ્રાવણ માસના દર સોમવારે સવારની મંગલા આરતીનો સમય 5 વાગ્યાનો રહે છે અને સંધ્યા આરતી ઋતુચક્ર અનુસાર થતી હોય છે. મહાદેવજીના સ્ત્રોતો સાથે અભિષેક થઈ રહ્યો છે. અહીં પિતાંબર પહેરીને જ અભિષેક થાય છે. બોલો શ્રી પીપળેશ્વર દાદાનો જય. હર હર મહાદેવ. સૌરાષ્ટ્ર સોમનાથમ શૈલ્ય મલ્લિકાર્જુનિયમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકાર મલેશ્વરમ પ્રાલ્યમ વૈજનાથમ ડાકિન્યામ ભીમાશંકરે સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાણે વાણસે વિશ્વેશ્વમ ત્રંબકે ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઉમેશે શિવાલય તાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન કૃતમ પાપમ સ્મરણેન્યશ્યતિ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતે નિગ્રાય ચ કપિલદાને મહાદેવાય ભીમાય ત્રંબકાય ઈશાનાય નમસ્તે નમસ્તે કુમાર ગુરુવે અંતે શિવ 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 શિવ. પીપળેશ્વર દાદાનો જય. મા ભગવતી જગદંબા બિરાજમાન છે. દર્શક મિત્રો, મા પાર્વતીમાં બિરાજમાન છે. જયા અને વિજયા સાથે આ પીપળેશ્વર દાદાનો લાહવો, દર્શનનો લાહવો આ પૂજારીજી અહીં બેઠા છે લેવો. ભાવિક ભક્તો સતત અહીં આવ્યા કરે છે. આ ગુંબજ છે. જગતજનની માં ઉમિયા બિરાજમાન છે. જય મા ભગવતી. કાળ ભૈરવ દાદાના દર્શન મેં સામેથી કરાવ્યા હતા. તીક્ષ્ણ દ્રષ્ટમ મહાકાય કલ્પાંત દહનોપમ ભૈરવાય નમસ્તુ દાતોર મહાશય. શિવ 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 શિવ. મારા શિવનું ઉગ્ર સ્વરૂપ કાળ ભૈરવ દાદા. દર્શક મિત્રો, અહીં રાધે કૃષ્ણની જોડી બિરાજમાન છે. નિજનામ શ્રી સાહેબ, નિજનામ શ્રી કૃષ્ણજી अनादि अक्षरातीत सो तो अब जाहिर भय सब विद बतन सही श्यामा जी वर सत्य है सदा सुख के दाता बिनती एक जो वल्लभा मेरे अंगना है अविदार वाणी मेरे पीऊ की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के विवाह अंत अंग उत्कंठा उपनी मेरो करनो है विचार ये सतवाणी मथी मायो थी लेवो छे कई सार ये सारमय सत्सुख है मैं निर्णय करूँ निर्धार જ્યારે સુખ અંગમાં આવશે ત્યારે છૂટ જાય વિકાર આવ્યો આનંદ અખંડ ઘરતાણો ધનિસી અક્ષરાતીત ભરથાર. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાણી રાધે 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 રાધે. મહારાણી શ્રી રાધે. દર્શક મિત્રો, આ ભવ્ય મંદિરનો નજારો છે.
અહીંથી તમે જુઓ છો આ યજ્ઞશાળા તમને સામે દેખાઈ રહી છે. આપણે યજ્ઞશાળાના પણ દર્શન કરીશું. યજ્ઞશાળા દેખાઈ રહી છે દર્શક મિત્રો. સામે ઓમ નમઃ શિવાય સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ ચલિત શિવાલય. અહીં મહાદેવના તમે શિવ 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 હર મહાદેવ શિવ 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 પાર્વતી સતી માત કી જય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપસાર એક બિલ શિવાર્પણ. દર્શક મિત્રો, આ સંકુલમાં હરજીવન પાર્ક નામે સુંદર બાળકોને આનંદ પ્રમાદ માટે સુંદર પાર્ક બનાવવામાં આવ્યું છે. અહીં નાના ભૂલકાઓ સુંદર રીતે એમનો આનંદ પ્રગટ કરે છે. એ પરમાત્માના સ્વરૂપ છે. બાળકો એ પરમાત્માનો પ્રેમપત્ર છે. હરજીવન પાર્ક પણ આ સંકુલમાં સુંદર ઊભું કરવામાં આવ્યું છે. અહીં રુદ્રાક્ષના વૃક્ષ જ્યારે અહીં પ્રતિષ્ઠા થઈ, રુદ્રાક્ષના વૃક્ષો અહીં ઊભા થઈ ગયા છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ પવિત્ર રુદ્રાક્ષ. આ સોમનાથ દાદાની પ્રતિકૃતિ પીપળેશ્વર મહાદેવની ધજાના દર્શન હું કરાવી રહ્યો છું આપને. શ્રી કળશ મહારાજ શિવ 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 હર મહાદેવ. ચલિત શિવાલય. हिमालय केदारं ब्रह्मेश्वर शिवालयकानि ज्योतिर्लिङ्गानि स्वयं प्रातःप्रहन्न सप्तजन्कृतं पापं स्वामी नश्यति. ओम नमो भवाय सर्वाय विद्यां तते नित्यं विग्रहाय कबीरगण महादेवाय भीमाय चन्द्रकाय पार्वती. દર્શક મિત્રો, ત્રેતા યુગ દ્વાપર યુગનું સંદિગ્ધ આ મંદિરમાં તમને જોવા મળે. શ્રી રામ પરિવાર અહીં બિરાજમાન છે. મારો રામ, લક્ષ્મણ, મા ભગવતી, જગતજનની જગદંબા સીતા સાથે અહીં તમે મુખ્ય પ્રવેશ દ્વારે બિરાજો. આવો ત્યાં જ તમને દર્શન થાય. જમણી બાજુ
ડાબી બાજુ મારા મહાદેવજી માં પાર્વતી છે, ત્યાં સુદર્શનધારી મારો વિષ્ણુ બીરા ઊભા છે, અહીં રાધે કૃષ્ણની જોડી છે, અહીં માં ઉમિયા છે, ડાબી સાઈડે માં જગતજનની જગદંબા છે અને પીપળેશ્વર દાદા બિરાજમાન છે. અહીં આવો એટલે તમને એવું લાગે કે આખું બ્રહ્માંડ અહીં દર્શનનો આપણને લાહવો આપી રહ્યું છે. દર્શક મિત્રો, અહીં આપણે ભોજનશાળામાં આવ્યા છીએ. પીપળેશ્વર દાદામાં રાજભોગ ભોજનાલયના સ્વતંત્ર દાતાશ્રી છે સુમનભાઈ. અહીં 110 રૂપિયામાં સુંદર રીતે જમવાનું મળે છે. અહીં ભાવિક ભક્તો જે દર્શન કરે છે તે અહીં શુદ્ધ ભોજન પણ જમી શકે છે. પાર્વતી સાથે મારો મહાદેવ. જમવાનું સુંદર મળી રહ્યું છે. સ્વચ્છતા સામે નવું ભોજનાલય પણ બની રહ્યું છે. એ અત્યારે એનું કામ શરૂ છે. એથી સીધા જ મારા પીપળેશ્વર દાદાના દર્શન થઈ રહ્યા છે. સામે જ કાર્યાલય છે. અહીં તમને પાણીની જલધારા છે. આ ગેટ છે જ્યાંથી તમે પ્રવેશ કરી શકો, જઈ શકો. હર મહાદેવ. દર્શક મિત્રો, આપણે પીપળેશ્વર દાદાના સાનિધ્યમાં છીએ. અહીં જીડીપીએલ દ્વારા આપણે યાત્રા 2017-18ની આસપાસ આપણે યાત્રા અંતર્ગત આપણે લાગણજ અને સાલડી સ્થિત આ પીપળેશ્વર દાદાનો ઇતિહાસ, લાગણજ ગામ પુરાતન ગામ છે અને એ ઇતિહાસ પણ આપણે ઉજાગર કર્યો હતો. દર્શક મિત્રો, આજે પીપળેશ્વર મહાદેવ દાદા નું પ્રાણ પ્રતિષ્ઠા પછી અત્યારે મંદિર દર્શનાર્થે કેટલાય વર્ષોથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજુબાજુમાં કેટલાય પ્રાંગણ બનીને તૈયાર છે. અહીં એક પાર્ક બાળકો માટે પણ હરજીવન પાર્ક તૈયાર થઈ ગયું છે. રુદ્રાક્ષના વૃક્ષો જે પ્રતિષ્ઠા વખતના એ અત્યારે લીલાછમ હરિયાળા લહેરાય છે. ભોજનશાળા નવી બની રહી છે અને આ બધામાં આદરણીય કીર્તિભાઈ પટેલ સાહેબનો ખૂબ ફાળો અને એમની અથાગ પરિશ્રમ, મહેનત છે. નમસ્કાર કીર્તિભાઈ. મારું પરિચય આપું. મારું નામ પટેલ કીર્તિકુમાર જંતીલાલ છે. આ સંસ્થાનું લગભગ 12 વર્ષથી કામ સ્વતંત્ર રીતે સંભાળું છું. ભૂમિપૂજનથી લઈ પ્રતિષ્ઠા સુધીનું કામ ખૂબ જ સરસ, આબેહૂબ અને વ્યવસ્થિત રહ્યું. કામ કરવાની મને એક શક્તિ દાદાએ આપી અને એ કામ કરી રહ્યો છું. હું મારું કર્મ કરી રહ્યો છું અને સંસ્થાના પ્રમુખ તરીકે મારા ટ્રસ્ટીઓનો સાથ અને સહયોગ અત્યાર સુધી ઘણો મળ્યો છે મને, અને આમને આમ અવિરત કામ કરવા માટે પ્રેરાઈ રહ્યો છું. કીર્તિભાઈ, મંદિરનું આપણે સોમનાથ દાદાની પ્રતિકૃતિમાં આપણે પીપળેશ્વર દાદાનું અહીં બનાવ્યું છે, તો એ બીજી કેટલી સેવાઓ ઉપલબ્ધ છે? કેટલા વર્ષે કામ પૂરું થયું? આ મંદિરનું કામ લગભગ 2014માં એના મુખ્ય દાતા પરસોત્તમ જયસંગદાસ પટેલ, જે 38 કરોડનું માતબર દાન આપી સ્વતંત્ર મંદિરના દાતા બનેલા હતા. 2017માં મંદિરનું કામ ચાલુ થયું. 2023માં એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટા ભાગે ઉજવ્યો હતો. એમાં ઘણા લોકોએ ભાગ ભજવેલો. શ્રાવણ મહિનાની વાત કરીએ તો છેલ્લા સોમવારે લગભગ 1.5 થી 2 લાખની પબ્લિક હાજર રહેશે. પૂરો શ્રાવણ મહિનો દરેક પ્રકારના શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ લે છે. સાથે સાથે બાબરીની પ્રથા, પૂજનની પ્રથા, આ બધી પ્રથાઓ, લગ્ન પ્રથા, આ બધી પ્રથાઓ ચાલતી હોય છે અને દરેક નાનામાં નાની વ્યક્તિ આ સંસ્થાનો લાભ લઈ રહી છે. વાહ. અહીં યજ્ઞશાળા છે, નિયમિત યજ્ઞ થતા હોય છે. બીજું શું કરવાનો પ્લાન છે કીર્તિભાઈ? તમે અથાગ અહીંયા સતત શુક્ર, શનિ, રવિ હાજર રહો છો, પાછા અમદાવાદ જાઓ છો, અને મંદિર બનતું હતું ત્યારે તો તમે લગભગ અહીંયા અમદાવાદ એમ સતત પરિશ્રમ કર્યો છે. આમાં શું છે, મારી પોતાની 64 વર્ષની ઉંમર છે, પણ મને થાક જેવું કંઈ છે નહીં. પણ કોઈ પણ કામ ઇન્ટરેસ્ટથી કરી રહ્યો છું અને દાદાની શક્તિ મળતી રહી છે. એથી આ કામ તરત તાત્કાલિક પરિપૂર્ણ થાય છે, નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. અને હું કહું તો 40 ગામના આજુબાજુના પરિવારો સાથે પરિવારની ભાવનાથી આ સંસ્થા એક સારું ભગીરથ કાર્ય કરી રહી છે. અને દરેકની સંસ્થા છે, દાતાઓએ મબલક દાન આપ્યું છે, એટલે દાતાઓના ભરોસે આ સંસ્થા ચાલી છે અને દાતાઓ આપતા રહે છે. બધાનો ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે. બસ મારો તો સહયોગની જ જરૂર ખરી.
કીર્તિભાઈ, લાગણજ ગામ વિશે થોડીક વાત કરવી છે. પુરાતન ગામ છે, તો એ કઈ રીતે આપ થોડીક એનો પ્રકાશ પાડો દર્શક મિત્રો સમક્ષ. મારી જન્મભૂમિ લાગણજ છે અને કર્મભૂમિ અમદાવાદ, પણ લાગણજની વાત કરું તો ઐતિહાસિક ભૂમિ છે લાગણજની, કે જ્યાંથી વર્ષો પહેલા એક ગાય અહીં દૂધ જરી જતી હતી ને એમાંથી સ્વયંભૂ ગાયકવાડ સરકારે આ મંદિર બનાવ્યું. સ્વયંભૂ મહાદેવ પ્રગટ ત્યાં, જળાધારી પ્રગટ થઈ, તેનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. સાથે સાથે શ્રાવણ મહિનાની વાત કરું તો શ્રાવણ મહિનામાં દરેક પાલખી સાલડી ગામ અને લાગણજ ગામથી આવે છે. સાથે સાથે અંધારીઓ ટીંબો, જે ઐતિહાસિક ગામ તરીકે પ્રખ્યાત છે લાગણજ, એની પણ મહત્વ વધારે છે. ત્યાં ગેંડાના અવશેષો આ પુરાતત્વના વિભાગે એમાં સંશોધન કરેલું અને તેમાંથી હાડપિંજર અને ગેંડાના અવશેષો મળેલા. 5000 વર્ષ જૂના દર્શક મિત્રો અહીં અવશેષો મળેલા છે. લાગણજ અને આ સાલડી ગામ સ્થિત પીપળેશ્વર દાદાના દર્શન આપ સૌએ કર્યા. મેં બને એટલો પ્રયત્ન કર્યો છે. ફરી ક્યારેક આપણે વિસ્તૃત રીતે આખા ડોક્યુમેન્ટરી બનાવીને આપ સમક્ષ અમે પાછા પ્રદર્શિત કરવાના જ છીએ. હર મહાદેવ. શૈલેષભાઈની વાત કરીએ તો વર્ષો પહેલા શૈલેષજી આ મંદિરની મુલાકાતે આવેલા. એ વખત મંદિરનું બાંધકામનું કામ ચાલુ હતું, પણ એમને આ સંસ્થાને GTPL તરફથી ખૂબ જ સહયોગ આપ્યો અને એ વખતે આ સંસ્થાને ઉજાગર કરી અને દરેક શ્રદ્ધાળુઓના માનસમાં પરિવર્તન આવ્યું અને દાદા પ્રત્યેની શ્રદ્ધાની લાગણી સાથે આ સંસ્થાની અત્યારે ટોટલ ભોજનાલયથી માંડી દરેક ગૌશાળાથી માંડી સારી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે. વાહ વાહ. હર મહાદેવ. મહાદેવ. મહાદેવ.